જય ઠાકર, જય રામાપીર। અત્યારે ઠાકોર મણાજી ભગત ચોટીલા પહોંચી ગયા છે અને જો કે 7-8 દિવસ ચાલીને આવતા હતા બે માણા અને એમની સાથે ભાઈઓ કુટુંબ 4 લોકો હાલીને આવતા હતા। આજ તારીખ 1/4/2026 અને મંગળવાર છે। અત્યારે સાંજના 5નો સમય થયો છે તો અત્યારે ટોપર ચોટીલામાં પહોંચી ગયા છે। દર્શન કરવા જવાના જો કે બાકી છે। આ લાલાભાઈની હોટલ છે, લાલાભાઈની હોટલે બેઠા છે। સાંજે જમણવાર પણ લાલાભાઈના ઘરે છે પાજવાળી, તેમના આંગણે જવાનું છે અને અત્યારે દર્શન કરવા જો કે ડુંગર ઉપર ચામુંડમાના દર્શન કરવા જઈ રહ્યા છે। જે રામદેવ ભક્તો ઠેઠ લગી જ્યાં જ્યાં એમને દર્શનનો લાવ મણાજી ભગતના પણ દર્શન કરવા બધા ભક્તજનો જ્યાં સાઈડમાં રહેતા અહીંયાથી બધા એને મળવા માટે આવ્યા અને ઠેઠ લગી રમતા અને જમતા એવા આનંદથી પહોંચ્યા મણાજી ભગતની વાત એવી હતી। જો કે એને બાજરી આખા દુનિયામાં વાવ્યું હોય એવા વાવેતર એના કરેલા છે, એટલે આંટો મારવા બાજરીને નીકળ્યા હોય તો એવી રીતે દરેકને લગભગ જગ્યાએ બધી થોડી વાર ઊભા રહેતા આવ્યા અને બધા ભક્તજનોની સાથે મળતા આવ્યા। અત્યારે જો કે પ્રસાદી લેશે અને દર્શન કરવા જવાનું છે ડુંગરે। સાંજ પડવા આવી છે, દિવસ જાજો રહ્યો નથી। જો કે દી આથમું એમ છે, માણસોની ભીડ બહુ મોટી છે, દર્શન કરવા ડુંગર ઉપર જાય છે। થોડાક હાઈટ છે, બધા વાયા મોર ડુંગર ઉપર ચાલ્યા જાય છે। સામે ડુંગર દેખાય। જો કે અડધા મતે પહોંચી ગયા, ડુંગર નીચે કેટલું દેખાય જો અડધા મતે પાણી પહોંચ્યા છે જય બાબા। અને હજી અડધો પાંચ હાલવામાં બાકી છે। જો આટલા ડુંગર ઉપર ચડ્યા છે। બહુ મોટા પ્રમાણમાં દિવસે તો ભીડ મોટી હતી કે ખાડા વગડે ડુંગર ઉપર ચડવા માણસો તૈયારીમાં હતા અને પડખે સાઈડમાં પણ ચડીને જતા હતા માણસો, એવું દિવસે ભીડ હતી। પૂનમ ચૈત્રી પૂનમ કહી શકીએ, એનો ચૈત્રી પૂનમનો તહેવારનો મહિમા મોટો છે। જો કે પાલ આડા રસ્તે પણ પાલ રોપાઈ ગયા છે અને એટલું બધું માણસ છે, એટલા બધા પ્રસાદ દેવાવાળા ગળામાં ગાડીઓ લઈ અને ઠંડા પીણા અને નાસ્તા પાણી અને ફ્રૂટના ડીશો પણ લઈ અને બહુ આયોજન મોટું છે ચોટીલાવાળી માતાજીનું। ઠેઠ પહોંચી ગયા છે, જો દર્શન સામે દેખાય ચોટીલાવાળા માતાજી છે ચામુંડમાં, એના દર્શન આથમી ગયો છે અને હજી પાજવાળી લાલાભાઈને ત્યાં સાંજનો પ્રસાદ લાલાભાઈ કે અહીંયાથી કોઈને જવાય નહીં અને ત્યાં જવાના છે। નીચા ઉતરવાનું બાકી રહેશે। બધા વીઆઈપી છે, બજાર જઈ અને લાલાભાઈને ત્યાં જવાનું છે, રમત જોવા।
સંઘ છે મોટો અને રમતો આવે. મોજ છે. પાછળ રાખો. હવે પ્રસાદ લેવાનો પણ હાથ પડી ગયો છે. જય ચામુંડા.